નસવાડીના ડુંગરાળ પંથકમાં ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો। પરિક્રમાવાસી માટે બબલુભાઈ જયસ્વાલના અથાગ પ્રયાસ બાદ કૈલાશ ફાઉન્ડેશન બન્યું સહારો। નર્મદા મૈયાની પરિક્રમા કરી રહેલા લાખો શ્રદ્ધાળુઓ જ્યારે નસવાડી તાલુકાના દુર્ગમ અને પહાડી રસ્તાઓ પરથી પસાર થાય છે, ત્યારે તેમની આકરી તપસ્યામાં વડોદરાનું કૈલાશ ફાઉન્ડેશન અને સ્થાનિક અગ્રણી બબલુભાઈ જયસ્વાલ ખરા અર્થમાં સેવાભાવી સારથી સાબિત થયા। રતનપુરા ગામે માનવતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડતા જૂથે પવિત્ર પરિક્રમાવાસીઓ માટે જીવન જરૂરી ચીજવસ્તુઓની અવિરત પ્રવાહ શરૂ કર્યો। સેવાભાવી દત્તભાઈ અને તેમના ટ્રસ્ટ દ્વારા પરિક્રમા માર્ગે અનાજ, તેલ અને શાકભાજી જેવી ખાદ્ય સામગ્રી વિપુલ પ્રમાણમાં પૂરી પાડવામાં આવી અને ભોજનની સાથે સાથે શ્રદ્ધાળુઓને આરામદાયક ઊંઘ મળી રહે તે માટે ગાદલા અને ધાબળાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી। સ્થાનિક કાર્યકર બબલુભાઈ જયસ્વાલે ફાઉન્ડેશનનો આભાર માનતા જણાવ્યું કે આ કોઈ એક દિવસની પ્રવૃત્તિ નથી, પરંતુ દત્તાભાઈ તેમના ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે આ જવાબદારી નિભાવવામાં આવી રહી છે। સંપૂર્ણ અનાજની જવાબદારી ફાઉન્ડેશને સ્વીકારી લેતા પરિક્રમાવાસીઓમાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી। આ બધું જે દેખાય છે અનાજ ને તેલ, દાળ, ચોખા, બટાકા, ઘઉં, મકઈ, આ અમારે એક બરોડામાં એક પાર્ટી છે દત્તભાઈ કરીને કૈલાશ ફાઉન્ડેશન જે એમને ટ્રસ્ટ છે એ કૈલાશ ફાઉન્ડેશન થકી આ બધું આવે છે। અહીં નર્મદા પરિક્રમા વાસીઓ જે ચાલતા જાય છે એમને ખવડાવવા માટે અમે જે અમારે ત્યાં પહોંચાડે છે। અમે આ 3 મંદિર સિલેક્ટ કર્યું છે, જેમાં લાવાકુઈ હનુમાન મંદિર, ઘુટિયાંબા રામજાનકી મંદિર, નાની કડઈ સોમેશ્વર મહાદેવ મંદિર, અમે આ 3 જગ્યા આ બધું પહોંચાડીએ છીએ। એમને ખૂબ ખૂબ આભાર જે કૈલાશ ફાઉન્ડેશન વાળાને કે જે કે અમારે આ વિસ્તાર દુર્ગમ વિસ્તારમાં આ બધી સેવા કરી રહ્યા છે। અવિરલ સેવા છે એમને। આજે એમને આ વર્ષથી અમારા વિસ્તાર માટે એવું ચાલુ કર્યું છે। એમને કીધું કે બબલુભાઈ તમારે જેટલા અનાજ જોઈએ તમારે નર્મદા પરિક્રમા વાસીઓ માટે હું તમને આપીશ। આમ કરીને આ ત્રીજી વખત એમને આ સહયોગ કર્યું છે। બચ્ચે એમને ઓળવાનું ધાબળા ના ગાદલાને પણ વ્યવસ્થા કરી આપ્યું છે, એ પણ આપણે વિતરણ કરી નાખ્યું હતું, બધી જગ્યાએ પહોંચાડી દીધું હતું। હર હર નર્મદે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।